કેમ શું? આજે આ રંગ રૂપ આંખો બધું બદલાયેલું લાગે છે. ખુશ ખુશ. અને કોણ આવવાનું છે? આમ રાહ જોઈને બેઠી છે. મહેમાન. મહેમાન આવવાના છે? લે કોણ? વિચારો કોણ હશે? હવે નક્કી ફૈબા આવતા છે. ફૈબા હોય તો એટલી ખુશબુ ખરેખર? ના તો હા તો કોણ આવતું છે? હા તારી બેનપણી કોઈ આવતી હશે નહીં? રહેવા દો. તમારા ગામની વાત નથી. તમે નહીં જાણી શકો કે કોણ છે. મારી બેન આવે છે. સ્વીટી આવે છે. સ્વીટી આવે છે. અરે વાહ વાહ વાહ. હા અચાનક કઈ? કેમ ન આવી શકે? ના આવી જ શકે ને. કેવી વાત કરે તું? પણ મેં કીધું અચાનક એટલે કામથી આવે છે કે? તમારા માટે અચાનક છે ને, મને તો કહીને આવે છે. વાહ દામિની વાહ. ખરેખર માનવું પડે. તું અને તારી બેન બંને આમ સરખી. પહેલે બેનો છે કે નહીં? દીદી આ આવી આમ જો. આવતી રે. અરે રે ઓ જીજુ એમ નહીં, જીજુ તો જો મને જોઈને કેટલા ખુશ થઈ ગયા છે. હા તો એટલું જ મને જોઈને હરખાતા નથી. લે હા સાડી કેવો તેમને એટલે હરખાવ જ છું તને જોઈને તો. પણ આ તો ઘણા સમય થઈ ગયા ને મળ્યા ને એટલે. એક ફરમાઈશ હતી. બેગ લાવીને થોડુંક ભારે છે તો જો ત્યાં બાર ઓટલે રાખી દીધું છે. માંડ કરીને ઉચકાયું. જીજુ કામ ના હોય હે ને? વાંધો નહીં. કઈ નહીં કરે. 2 દિવસથી કહું છું કે મારે દવાખાને જાવું છે, મારી સાથે દવાખાને આવું, પણ હજુ સમય નથી મળ્યો. તારું બેગ શું લાગ? પણ તો એમાં તારે સ્વીટીને તે ધક્કો ખવડાવાય દવાખાના માટે થઈને? ના હું કઈ દવાખાના માટે થોડી આવી છું. અહીંયા હું આરામથી રોકાવા આવી છું. અમારા કોલેજના વેકેશન્સ પડી ગયા ને એટલા માટે. સારું કર્યું. આમ પણ આની તબિયત ખરાબ છે ને તો એ બાને એને આરામ રહે થોડો. તો તમને એવી નો ભાન પડે? મારી બેનને હેરાન કરતા લાગો. આમ જો ને એનું મોઢું કેવું કરમાઈ ગયું છે. કઈ લઈને જ જતા દવાખાને? દવાખાને દવાની જરૂર નથી અને આરામની જરૂર છે ને તું આવી ગઈ છે એટલે હવે જોઈ ફોર્મમાં જ રહેશે. રહેવા દે. એમનો વાક નહીં આવે. તું ગમે એટલું બોલીશ ને, આમથી આમ કરીશ ને તો પણ એ ક્યારે આટીમાં નહીં આવે. ખોટું કહેવાય હો જીજાજી. મને તો એમ હતું મારા જીજાજી તો હીરો છે, હીરો. હા તો લ્યો હું નીકળું. છો હીરો કીધો. હીરો હતા. હા બરાબર, ખોટો હીરો. ખોટો તો ખોટો, હીરો તો હીરો કહેવાય ને. કેવી વાત કરે છે તમે તે? હા સાલી સાહેબ બીજું કયો? શાંતિ બધું? હું કહું જીજાજી, હા એટલી શાંતિ ચાલે છે ને કે વાત જવા દો. એમ? બધા મજામાં? બધા મજામાં. ને અહીંયા ને અહીંયા બેસીને આમને કહી દેજો મજામાં ન હોય. આ 2 વર્ષ થયા. 2 વર્ષ નહીં કા 6 મહિના. 6 મહિના થયા મારી બેનને ઘરે લઈને આવ્યા તમે? એમ થયું કે અમે લોકો છીએ કે નથી? એમને કાંઈ થતું જ નથી. એ તો વાત છે ને. એમને મારી જરાય દયા નથી આવતી. અરે દયા આવે છે. હવે જો મતલબમાં આ સ્વીટી આવી ગઈ છે ને એટલે મેં નક્કી કર્યું છે કે આપણે લોકોએ બધાએ બહાર જવાનું જ છે. હમણાં થોડા દિવસ છે ને તમે કયો એમ જ કરવાનું છે, કારણ કે મારું તો કંઈ ચાલવાનું જ નથી ને. જોયું? હું તો કહું છું સ્વીટી તું છે ને અહીંયા જ રહી જા, એટલે આ મારી વાત તો માને. ઓહોહોહો. પણ જીજુ, હા બેન, પપ્પા તને બહુ યાદ કરતા હતા હો. અને કીધું છે કે અહીંયા આવીને તને ફોન કરાવવાનું. પણ જો ને એની પાસે તો ફોન નથી સરખો. બાજુમાંથી કરાવશું ઈ નંબર લાગે તો ગામડામાં ક્યાં નેટવર્ક આવે? કેટલી તકલીફ નહીં? તમારે અહીંયા સારું છે, જલસા છે. મારી બેન બધું છે ને હરખી રીતના રાખે એટલે. બાકી કાંઈ છે તમને? એવું ના હોય. બધાના ઘરમાં થોડું ઘણો પ્રોબ્લેમ હોય જ તે. અમારા ઘરમાં તને ખબર જ છે ને, ક્યાં નથી ખબર? બા ક્યાં છે? આ અંદર હશે. છોડ એ બધું. બહુ ખીજાઈ લીધું હોય તારા જીજાજીને. એટલાય ખરાબ નથી. એમ તો સારા છે. જો તો આમ ચડી ગયો, પાવર ચડી ગયો. હરખાઈ ગયા. અને હા, તમારા ભાઈ ઈ ક્યાં છે? અશોકભાઈ એ ઘરમાં જ હશે, કઈ બગીચામાં પાણી બાણી પાતા હોય. ધંધો છોડી દીધો લાગે. ના એટલે કરે એમ તો, પણ શું હોય એનું તો નક્કી ન હોય. ક્યારે કયું કામ હોય બદલાઈ જાય. તારે શું કામ છે? એમને જ કહી દઉં બેગ લઈ આવે. હા ઈ શું કામના છે? હવે તું મને કહે કે તારે શું ખાવું છે, હું છે ને તને બનાવી દઉં. તું બનાવીશ? હા. જીજાજીના હાથની કોફી પીવી જ મારે. હે? મને ના ફાવે એ બધું. જીજાજી તમે છે ને મારા ઘરે આવ્યા ત્યારે તમે મને કોફી પીવડાવી હતી. એ ન્યાની વાત અલગ હતી, એકવાર બનાવી હતી. રેવા દે ને. હજુ આવી છો ને, હજુ થોડા દિવસ રોકાવાની છો ને,
પછી જીજાજી વાંધો નથી ને? આવતાની સાથે ત્રાસ ના આપ, જીજાજી પછી ભાગી જશે પાછા. ચાલ તું મારી સાથે. હા, અને તું છે ને, હું આવું છે. હા, જે પણ બનાવી મને તે સમજી વિચારીને બનાવજે, હું બેઠો છું. એ જીજાજી, મારી યાદ બાદ આવતી હતી કે નહીં? અરે. એટલે યાદ જ નહોતા કરતા. તારું સપનું દાવ્યું તું મને. અરે મારું હા તો કે હું અહીંયા આવવાની હતી એમ? ના ના, એવું નહોતું આવ્યું. આટલું ખરાબ સપનું તો કેમ જોવું? જો મસ્તી કરવા માંડ્યા, મસ્તી. એટલે સપનું આવ્યું હતું, પણ કેવું ખબર, સારું આવ્યું હતું કે તું આવી હતી ઘરમાં અને પછી તું જતી રહી હતી, એવું બધું. કહું છું મારી બેનને, બરાબર હમણાં જઈને કોફી બોફી તમારી માટે નહીં આવે, બનાવી લેજો છાતે. આ બધા હું એમ શું કરવું પડતું છે? આવું કામ હોય છે ચાચીનું તો એમ થાય કે ફોડી નાખું. પણ મારો ફોન છે, શાંતિ રાખો. શું થયું એટલી વારમાં? તો હમણાં તો હી હી હા હા કરતા હતા બેન, એટલી વારમાં મોઢું ચડાવી લીધું તે. જો ને યાર, જીજાજી હું કે ખબર કે મને એવું સપનું આવ્યું હતું કે તું આવી તરત જતી રહી, એટલે એને મને કાઢવાનો ઈરાદો છે. હવે એમના મનમાં એવું કંઈ ન હોય. અને સપનું હવે એકવાર સુવે ને પછી સવાર સુધી આંખો ના ખુલે એમની, અને એ સપનું જોવે એમ. તને શું કહું કે આ તારી હાલત જોઈને મને એવું લાગે છે કે આખા ઘરમાં તારે નકરું એટલા હાથે કામ જ કરવું પડતું હશે. કરવું તો પડે ને બેન, ક્યાં જાઉં? તને તો ખબર જ છે ને ઘરની પરિસ્થિતિ, આખા ઘરમાં હું એકલી કામ કરવા વાળી છું. અમારા દેર, એના લગ્ન નથી એટલે દેરાણી નથી આવી ઘરમાં. આમને હવારમાં ઉઠતો ઓફિસ વહી જવાનું અને રાત્રે ઘરે આવે. વાહે વૈતા મારા હાહુમાં, એની તો તને ખબર જ છે ને કે હજી એમને એમ છે? હા, હવે એ કઈ થોડી પ્રોબ્લેમ છે તે જતો રહેવાનો છે. એક વાત કહું તને હે બેન, આ તારા હાહુમાં છે ને નાટક કરે છે ને એવું લાગે છે મને. બોલ. શું બોલે છે? હવે કોઈ માણસ આમ ગાંડા ગાંડા થવાનું નાટક થોડી કરે. જો તું બહુ ભોળી છો, એને ઘરમાં કામ ન કરવું પડે ને એટલા માટે થઈને આ બધા એના નાટક જ છે. પણ હું આ ઘરમાં આવીને ને પહેલાથી એમની હાલત એવી જ છે. આપણને એની હાલત આવી જણાવવામાં આવી છે, બાકી તું મારું સિક્સ સેન્સ વાપર ને તો માની જા તો એની હાલત આવી નથી. એક રસ્તો છે, બોલ તું કેતો. એ તારા રસ્તા તારી પાસે રાખ, પેલા મને એમ કે આ તને એવું લાગે છે શું કામ? જો આ તારા લગ્ન થવાના હતા ખબર, એ વખતે એ લોકોએ આવું સાબિત કર્યું હતું કે આમની હાલત આમ છે તેમ છે. મેં છે ને ચોરી છૂપે એની પર નજર રાખી હતી, અને ત્યારે તો એટલા વ્યવસ્થિત રીતના બેઠા હતા, બધી રીતના પરફેક્ટ. ત્યારથી જ મને એનું પછી ને ડાઉટ હતો, અને મારે તને આ વાત કેટલા સમયથી કરવી હતી, પણ મેં કીધું તારે રૂબરૂ મળી લઉં ને પછી દરેક વાત કહીશ. એમ કરતાં કરતાં 2 વર્ષ જતા રહ્યા, પણ આજે અહીંયા આવીને આ વખતે તો ફાઇનલી તારા સાસુનો ભાંડો ફોડીને જ જાવું છે. જો તું છે ને ખોટું વિચારી રહી છું. હું એટલા સમયથી આ ઘરમાં રહું છું, મને તો ક્યારે એવું ન લાગ્યું. મતલબ એ ખાતા ખાતા વસ્તુઓ ઢોળે, ઘા કરી દે વસ્તુઓનો, ગાંડા વેડા કરે, તો સીધી એવી વાત છે ને કે કોઈ જાણી જોઈને આવું શું કામ કરે આવી પોતાની હાલત? તારું કામ વધારવા માટે. શું કામ ખબર છે? એને ખબર છે કે હું તો ગાંડી છું, મતલબ ગાંડી હોવાનું નાટક કરું છું, અને હા બહુ મને તો કાંઈ કહેશે નહીં. ખાલી એટલું વિચાર, 2 દી ખાલી 2 દી અને બરાબર હેરાન કરવાનું શરૂ કરીએ ને, 3જા દિવસે જો સીધી થઈ જાય છે કે નહીં? ખરેખર તને એવું લાગે છે? મારી બેન, તને ખબર છે ને મારી નજર કોઈ દી ખોટી ન પડે. એકવાર ખાલી મારી વાત માન. આટલા સમયથી તે ગાંડાની જેમ જેમ કામ કર્યું છે ને, એ જ કામ હવે તારી સાસુ પાસે કરાવવાનું છે. અને સામેથી ન બોલે ને તો કહેજે તું કે હા મારી ભૂલ થઈ ગઈ, મારી યાર આવું ન કરો, જોઈ લેજે. અરે મેં તો ક્યારે વિચાર્યું નહોતું કે આ ગાંડી સાસુમાં આવું કરી શકે. તો હવે હું શું કરું? પણ શું કરું એમ નહીં, એક વાત કહેતો મને તું. હા તું રોજ એની પાસે જાતે જ ને જમાડવા ને બધું નાટક કરે કરે ન કરે? હવે તને કહું, તે દિવસ જ્યારે હા લગ્ન વખતની વાત હતી, જમવાનું એની બાજુમાં નહોતું પડ્યું, જાતે ડીશ ઉપાડીને બધું ખાઈ લીધું. બોલ. એ તારી આગળ નાટક કરે, હું કામ ખબર? કેમ કે એને એમ હોય ને કે આને તો કઈ ખબર નથી પડતી, આને હું પપલાવું એટલે પપલી જશે. અને 2 વખત જમવાનું બનાવડાવે કે નહીં, નોકરાણી સમજે તને. હલી એને તો પાણી હું જાતે પીવડાવું છું. જોયું? એટલે એને ફાવી ગયું છે હવે.
કે આ વહુ છે ને મારી આંટીમાં આવી ગઈ એટલે ઈ તો કાંઈ બોલવાની નથી. પણ મને કેટલા દિવસથી ડાઉટ હતો, તારી હાલત તો જો કરી નાખી હે. પણ કરશું શું? એને ભાંડો કેવી રીતે ફોડશું? પેલા તો ઈ જો જો મારાથી આવું કાંઈ ન થાય હો. તારાથી બધું થાશે હો. તારે ખાલી મારો સાથ પુરાવાનો છે. ખાલી મને એટલું કહી દે ને, તારી સાસુમાં છે ક્યાં? ખબર નહીં ક્યાં રખડતી હોય. હમણાં રૂમમાં હતી તો ક્યાંક ધાબે પહોંચી ગયું, એનું નક્કી હોય જ કાંઈ. તો તારે ગોતવી પડશે એના ઘરમાં. પેલો ઘા હું મારું, પછી તારી વારી. પેલો ઘા હું મારીને પેલા જોઉં કે કઈ રીતના ઈ રહે છે, શું કરે છે. પણ જો જેવો શાંતિથી ધીમેથી. જો બેન, હવે આમાં જો સાથ પુરાવો હોય ને, તારી માટે બધું કરું છું. મારે આ ઘરમાં રહેવા નથી, તને ખબર છે ને. ખાલી તું દુખી ન થા ને, એ મારથી જોવાતું નથી. આમ તું સુખી સુખી આમ તને કહેવાય ને સોનાના પારણે આમ ઝુલાવવા જોઈએ. મારે ઈ જોઈએ છે, નહીં કે તને બે વાર શાક બનાવડાવે, પાણી કે તો કોગળો કરી નાખે. આ બધું નથી જોતું હો મારે. સારું. સાથ દઈશ કે નહીં? હા હા જેમ કહું એમ કરીશ ને? હે કરીશ. પણ તું તું શરૂઆત મોઢું કર. રાખીને બોલ ભાઈ. હા હવે તું શરૂઆત કર, તને જોઈને હું શીખી જઈશ. ફૂટી ન જાતી હો હો. આ જીજાજી. હા મેં એમ કહું. હા પણ એલી આવી રીતે બોલે છે તો બધાને ખબર પડી જાય. જીજાજીને મેં કીધું કોફી એની ન બનાવતી, ગયા બહાર. હાલ હવે તો હું જરાક આંટો મારતી આવું ક્યાં છે એમ. અને જો વિચારીને ચિંતા ન કરતી. આ વિચારમાં તારા મોઢામાંથી બધું નીકળી જાય પછી. હા હા હવે બાપા પ્રોમિસ કર ના પેલા બોલ. હા પ્રોમિસ. હારું હાલ તું કોફી મૂક, હું આવું છે. ગાંડીબાઈ મારી પાસે લીલો અરીસો છે. ચાંદલો કેમ લાલ દેખાય છે? ચાંદલો એ લાલ નથી, લાલ નથી. તું કેમ હલે છે? હું હલું, તારે નહીં હલવાનું. હા નથી નથી. તું તું કોણ છે? તું મારી સાથે રમવા આવી. તને પણ એક અરીસો આપું તો તું નાની છે ને એટલે તારો નાનો અરીસો લે. હું મોટી છે ને મોટો અરીસો. એ આમ રમવાનું જો. એ એ એ તો બતાવો તો લાવો તો. નહીં, નહીં લાવ લાવ લાવ. નહીં, એક તું વાર તોડી તમને નાખે. મોટો અરીસો આપીશ, મોટો અરીસો લાવ. ચાલ જા. એ ડોહી માં ડોસી તારી માં, ડોસી તારી માં, ડોસી તારી માં, ડોસી તારી માં. તો તમે જ છો. મારો અરીસો તોડી નાખ્યો, મારો અરીસો તોડી નાખ્યો. આર્યો 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 જો. અરીસો તોડી નાખ્યો. અહીંયા જો અરીસો તોડી નાખ્યો મારો. ત્યાં કોણ છે? બેબી અરીસા. એ આમાં તો અંકલ આને છે ને હમ કરીને મચડી નાખીશ. બેબી અરીસા છે. આમાંથી છે ને મને ઓલા કાકા દેખાય છે. જો એ મારા જેવી માળા પહેરી છે કાકાએ. જો એ કાકા કાકા કાકા. ચૂપ એકદમ એ ચૂપ. મને ચૂપ. મને ઓલા કાકા જેવા ચશ્મા લાવી આપને. નહીં આવે હવે હાથમાં નહીં આવે. કાકા આને કાકા તોડી નાખું કે હાથમાં આપો છો? કાકા આવો. મારી પાસે હજી એક છે ક્યાં? અરીસો. અહીંયા નહીં બતાવું. લાવો તો તમારી માળા જોવા દે. એ કાકા જેવી છે. એ કાકા છે ને કોઈને કહીશ નહીં ને. આમાંથી જો કાકા દેખાય છે. જો જો એ કાકા મને બહુ ગમે છે. આ કાકો ગાંડી નથી. આને લગ્ન કરવા એટલે આ ગાંડ પણ એટલે છે ને આમાંથી હું શું કે છે લગન મારા ના ના લગ્ન મારે કરવાના હોય ને. કાકા સાથે તું લગન કરીશ? તું તો કાકા કરતા મોટી છે, કેવી રીતે લગન કરે તું? તમે તો નાના ગીકલા છો ને. મારે કાકા સાથે લગન નથી કરવા. મેં કાકા કીધું છે, મેં એમ નથી કીધું કે ઈ છોકરો મને ગમે છે. કાકા છે. કાકા 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 કાકા. આ જો તારા કરતા ડોસી છે તો બી લગન કરવા છે તારી સાથે. તમારો ચાંદલો કાઢી નાખવો પડશે. અહીં આવો. મારી પાસે બીજો છે. બોલ બોલ કરવાનું થાય તમારે. મારી પાસે બીજો ચાંદલો છે. મારી પાસે બીજો ચાંદલો છે. આમ નહીં માને. આ ડોસલીને છે ને શું કરવું છે? વાહ, તમારી એક્ટિંગ તો જોરદાર છે હો. શું છે મારી?
એક્ટિંગ. હું બીડી નથી પીતી, હું બીડી નથી પીતી. કાકા તો જતા રહ્યા. હવે હવે તમે જતા રહ્યો પાછળ પાછળ. શું કામ જાવ? ઈ તો મારા કાકા છે. તને લગ્ન કરવા છે ને, તું જા. આટલી મોટી ડોસી થઈને કાકા હારે લગ્ન કરે. એમ નહીં, આ તમે ગાંડા છો કા? તો મને ત્યારે ખબર પડી. તું ગાંડી છે તો ડાય થા, મારા જેવી ડાય થા. ગાંડી થઈને ફરે છે લે. મને ડાયા થતા શીખવાડો ને બા. ઈ શીખવાડવાનું ન હોય, મારી સાથે રહી તો ડાય થઈ જાય. છોડ મારા ફાડી કપડા નાખીશો? તો હું આ પહેરી લઈશ. લા લા અરે! લા. અરે આ ડોહી તો હાથ છે ગાંડી. તારે- અરે, 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 નહીં, નહીં, નહીં. સાંભળો મારી વાત, સાંભળો. આ કપડાં કેટલા મસ્ત છે. તો હું મસ્ત છું તો કપડા મસ્ત જોઈ ને. તું તો ગંદી છે. જો ને બાઈ કાપી નાખી. બાઈ કાપી નાખી, જો કેવી ગંદી લાગે. તો તમને ખબર તો બધી પડે છે કા? તું હે ને? ખબર બધી પડે ને તમને, હે ને? તો પડે જ ને મને. નાટક બંધ કરી દેવાય. ધીરે બોલ નહીં તો ઓલા કાકા તારી હારે લગ્ન નહીં કરે, કહી દઉં છું. હા, કાકા ગયા જ્યાં જાવું હોય ત્યાં, બરાબર? અને હવે તમારે આ ઘરમાંથી બહુ દૂર જવાનું છે. કેમ કોઈના લગ્ન છે? હા. કોના છે? મારા. તારા લગ્ન? ઓલા કાકા જોયા તા એની હારે. પણ તું તો છે ને ગड्डी છે, એને તો જુવાન જોઈએ. આટલી મોટી ગड्डी ડોસી સાથે ઈ લગ્ન નહીં કરે, નહીં તમારા કરે. ઘર આવી ગઈ? તમારે કરવા લગન? ઈ મારા કાકા છે. બીજા હારે આપણે હારો છોકરો ગોતીએ ને તમને પરણાઈ દઈ. હે મારા લગ્ન કરવા હોય તો મારે શું કરવું પડે? અહીંથી જાવું પડે. હાલો હું તમને બહાર લઈ જાઉં. એ હાવ ખોટી છે તું, ખોટી. જેના લગ્ન થતા હોય ને તો ઘોડા પર બેસીને આવે. આપણે નહીં જવાનું. આવે. તને ખબર નથી. મારી બંગડી લાવ. અરે આ ડોઈ તો અરે મારું જોર કેટલું છે તને ક્યાં ખબર જ છે? એટલે જ લાગે છે કે તું ગાંડી નથી, હાજી છો. શું બડબડ કરે છે? બધી ખબર પડે કા? તું બડબડ કરે તો હું બેરી થોડી છું. આ તમારો હાથ બતાવો તો આ શું કરે? લાવ કાઢી દઉં. લાવ. જેની હારે લગ્ન કરવાની છું ને એનું નામ છે. હારું હારું. હા તે તમે આરામ કરો અને હા એક વસ્તુ લેતી જાઓ તમારું. ઉભા રહી. ના, મને ભૂખ લાગી છે. રોટલી ને શાક આપને. રોટલી ને શાક. રોટલી ખવડાવું તમને જો. રોટલી ને શાક. હા રોટલી જ છે. મસ્ત રોટલી છે. બતાવીશ નહીં. આ કરો. આ બાજરાની રોટલી છે, મને ખબર છે. લાવ. આ ખવડાવ ને, મને ભૂખ લાગી છે. ક્યાં ગઈ? તોય ક્યાં ખાઈ ગઈ? ગયા તોય તો એટલા ખોટા. હવે રોટલી નહીં મળે. બરાબર ખાઈ લીધું તમે. ફુ, નથી ખાતી. નહીં મળે એટલે નહીં મળે આજે રોટલી. તો મેં પણ તને નહીં આપું. હું નહીં આપું. તમારા પાસે છે કઈ દેવા જાવ? ખાવાનું નહીં આપું આજે તો તને. તમારે ભૂખ્યા રહેવાનું છે. નહીં, હું બાજરાની રોટલી ખાઈ જઈશ. તને નહીં આપું. પોતાને ગાંડી કહે છે. જો મેં કીધું મારી પાસે આવ, હું તને એ બાજરીનો રોટલો. હા હવે ખાઓ. અને અરે ચટણી ને તેલ ને કાંદો. બહુ મસ્ત છે. એ તેલ ને ચટણી ને કાંદો લેતી આવજે. હાય અરે તમે પી ગયા ને તમારો કોલર કેમ આમ થઈ ગયો છે? સરખો કરો. મારી જિંદગી આમ થઈ ગઈ છે. તો તમારી જિંદગી સુધારવા માટે મારી પાસે એક રસ્તો છે. રસ્તો? કયો રસ્તો? લ્યો પહેલા તમારા માટે. ફૂલ? એટલા તોડી નાખ્યા તમે. ફૂલડેથી આમ નવડાવી દઉં ને એવું મન થાય છે તમને. તમે આ બધું શું બોલો છો? મારું મગજ કઈ કામ નથી કરતું. આવી સાચું રીતે કહું ને?
કોઈ છોકરીએ મારી હારે વાતય નથી કરી કોઈ દી. તમે કોઈ છોકરી યાર નથી બોલતા? આ બાજુમાં ઓલી એક અહીંયા રહેશે કરી ના કરીને એની સામું હું જોઉં પણ એ મારી સામું નથી જોતી. જો કરીના બરીનાને ભૂલી જાજો, બરાબર છે? એવી બધી હોય ને લોફર કહેવાય, એવી બધીની સામું ન જોવાય. હા, તમારા માટે તો સ્વર્ગથી સુંદર અપ્સરા ઈ આવવાની છે. સ્વર્ગથી સુંદર હાશી હા, પણ મારી ઉંમરની તો ખબર છે ને. ઉંમરને તમારે શું લેવા દેવા? હા હા, તમે મારા જીજુ ના નાના ભાઈ છો, મને તો એટલી જ ખબર છે. પણ આમ હું કેવું મારું ક્યાંય વ્યવહારની વાતય નથી હાલતી. અરે હું છું ને, હે? હા, જો હું તમારી હારે હોય ને તો તમને ગમે છે કે નથી ગમતું? હા, તમને છે ને સાતમા આસમાનથી બેસાડીને રાખું. શું થયું? આ બધું પહેલી વાર થાય છે ને એટલે કઈ હળ નથી પૂછતી. અરે રે, મારી વાત સાંભળો. તમને ખબર છે અહીંયા હું આવીને રોકાવા માટે તો કોની માટે આવી છું? કોની માટે? ખાલી ને ખાલી તમારી માટે. મારી માટે? તો પછી હા, તમે છે ને જ્યારથી અમારી દીદીના લગ્ન વખતે આવ્યા હતા ને ત્યારથી જ મને મનોમન બહુ જ ગમો છો. ના તો હું તમને કહી નહોતી શકતી, એટલા માટે અત્યારે જો મને મોકો મળ્યો અને મને ખબર હતી કે અહીંયા આવીશ એટલે તમે તો હશો જ તે હાજર. હા. તો બે બહેનો એક ઘરમાં ન આવી શકીએ? કેમ નહીં આવી શકો ને? એટલે તમારી હા જ? મારી તો હાથ છે પણ તમે લગ્ન હોતી કરશો? લગન એટલે તમારે રાખો સંસાર વસાવવાનો છે મારે? હા, તમારી જેવો છોકરો આટલો સારો અને સંસ્કારી, હે, ગુણ આમ કહેવાય ને છલકાઈ છલકાઈને ભરેલા હોય એવો મળે કે? હે, તો પછી તમે તો એટલા સારા છો ને કે તમારી માટે જેટલું કરીએ ને એટલું ઓછું છે. તમારી જેવું માણસ તો મને આમ દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે. હું કેવું મને કઈ ખબર નથી પડતી. શું થાય છે હું તમને એ જ નથી ખબર પડતી આવું કેમ થતું હોય છે. લાવો તો અહીંયા આવો તો આ તમારા દિલનો અવાજ સાંભળવા દેતો. ઓ માં, આ તો ધક ધક થાય છે એટલું બધું જોરથી. મને તાવ આવ્યો હોય તો ઇન્જેક્શન દેવડાવવા જાવ ને તઈ આવું થાય. મને બહુ બીક લાગે. બટ આ તાવનું નથી થતું, આ તો આટલો પ્રેમ છે ને મારો તમારા પ્રત્યે એટલે થાય છે. હાજ પ્રેમ. તમને આટલી બધી નવાઈ કેમ લાગે છે? નવાઈ તો લાગે જ ને. હું કેવું કોઈ દી આવી રીતે છોકરીએ મારી સામું જોયું નથી. અને હાસું કહું તો તમારી આંખો મને બહુ ગમે છે. ખાલી મારી આંખો જ તે, બીજું કાંઈ નથી ગમતું? બધુંય ગમે છે. હાચે? હક તો આપી દે મને. અરે અરે, કેટલા સમયથી. હાર, તમે તો આમ કેમ દૂર દૂર રહ્યો છો? અચ્છા, તમને હું નથી ગમતી? અરે ગમો છો તમે મને. હા, બહુ ગમો છો. તો પછી મારી માટે કઈ ગિફ્ટ ન લાવ્યા? અરે હા, તમને ખબર જ નહીં એવું રોકાવા આવી કા? હા. હમણાં તો જો આટલા દિવસ છે ને આપણે બે અહીંયા આવો ને ભેગા ને ભેગા. અહીંયા તમારા ઘરે હું રોકાવા આવી છું. મારા વેકેશન્સ લાંબા ચાલવાના છે. તો કાંઈ વાંધો નહીં, આપણી બે વડી શકું ને? હે, તમે તો અત્યારથી જ ત્યાં એટલા એક્સાઇટેડ થઈ ગયા. પણ એ હું શું કહું તમને, શું થાય છે તમને? એ જ નથી ખબર, એ તો કહું છું. પેલી વાર જ છોકરી મળી લાગે છે એવું લાગે છે. આમ ગદગદિયા થતા હોય ને એવું લાગે. અહીંયા થાય છે, અહીંયા થાય છે. હજી એક વાર અહીંયા આવો ને, એકવાર. અરે કેવું થાય આમ, કેટલી મજા આવે. હે ભગવાન, તમે તો છે ને સાવ ગાંડા છો, ગાંડા. હવે મારે લગ્ન નથી કરવા. પણ મારે લગ્ન કરવા છે. હા, મને નથી ખબર એટલી જલ્દી તમને. આપણે છે ને આમ જો કોઈને ખબર ન હોય ને આપણે બહાર ફરવા હોતી જાવું. છે તો મારે ફરવા આવશો? હા, પછી આપણે જે ખાવું હોય એ ખાવું, ફિલ્મ જોવા જવું હોય ફિલ્મ જોવા જાવું. તો અત્યાર સુધી તમે ક્યાં હતા? કેટલા સમયથી મને તમારી તપાસ હતી. એમ થતું હતું કે આ અશોક મળે અને એને પકડી લઉં.
અને જો આજે તમે મારી સામે આવી ગયા, હા મને છે ને બહુ એટલે બહુ જ આનંદ થયો. મને તો શું કેવું, હા મને બહુ આનંદ થયો. આવો આનંદ કોઈ દી નથી થયો. પણ હું તમને ગમું તો છું ને? અરે બહુ તરત? બહુ જ. હા તરત? તરત ક્યાં, હવે ઘડીકમાં મને તમારો કરી તો લીધો. અરે વાહ, મને એટલો તો વિશ્વાસ હતો જ તે કે તમે મારી સાથે રહેશો. પણ આમ ઘર સાઈડ ક્યાં જાઓ છો? એટલી મસ્ત પ્રેમની વાત કરી તો હાલો કંઈક બહાર આંટો મારતા આવી. ઓલા બાકડો સન્યા કોઈ નહીં હોય. આમ નહીં જાઉં, તો આવી રીતના જઈશ. તો હું અહીંયા હાથ રાખું. રાખવાનો જોઈ ને. અરે ચાલો. હું કહું છું એ તું શું કહેશો? જો પાછું મજા કરવાનું ચાલુ કરી દીધું ને. ના ના, મને તો ઓલું ખંડાલા વાળો સીન યાદ આવી ગયો. એ ક્યાં બોલતી તું? ક્યાં મેં બોલી? એટલે તે કીધું કે એ હું શું કહું છું, તમે કીધું એ તું શું કહેશો? અમારી બેન આવી છે, તમને કઈ વાંધો તો નથી ને? એટલે વાંધો હોય તો કાંઈ વાંધો નહીં, તમારી પાસે રાખજો એમ. છે જ, પણ મારી પાસે જ રાખ્યો છે. હું વાંધો તમને વળી મારી બેન આવે એમાં? મારી બેન બિચારી 2 રોટલી ખાય છે, એ તમને મોંઘી પડશે? રોટલી મોંઘી નથી પડતી, તો એનો સ્વભાવ, લે આ એના મારી કપડાં, એના વર્તન બધું બદલાઈ ગયું છે. બેન તો પેલા કેવી હતી ને હવે કેવી થઈ ગઈ વળી? પહેલા આમ ડ્રેસ બ્રેસ પહેરતી તો વાંધો નહોતો, હવે તો અડધા કપડાં પહેરે છે. હા તે હવે અહીંયા રહેતી હોય તો એવી જ રીતે પહેરે ને. પેલા એ ગામડે રહેતી તેવી રીતે કપડાં પહેરતી. જો એ બધી વાતના છે ને તમે ઇશ્યુ ન કરો. અને એમાંય તે બિચારીનો સ્વભાવ ક્યાં બદલાવાનો છે? પેલા એ આવી જતી મસ્તીખોર, હજુ એવી જ છે. ઘરમાં આવતાની સાથે એને હું પૂછ્યું હતું, હું પૂછ્યું તું તમારા ભાઈ ક્યાં? તો અશોકનું પૂછ્યું ને? તો તો કેમ એનું પૂછ્યું? લે બોલો, હવે ઘરના સભ્ય છે, ઘરમાં રહે છે તો પૂછે નહીં? દેખાણા નહીં એટલે પૂછ્યું. આ અશોકભાઈનું પૂછ્યું એ તમે નોટિસ કર્યું, બાનું પૂછ્યું તો એ તમે ન જોયું? જોયું મેં, પણ અશોકનું પૂછીને એના દાંત પણ આવ્યા હતા. કઈ બીજું તો નથી ને કઈ આમ તેમ? કાંઈ પણ બોલો છો હો તમે, કાંઈ પણ. અમારી બેનને તમે હાવ એવી ગણી રાખી છે? ના એટલે એવું નથી કહેતો, પણ આ શું છે કે તને સાવચેત કરવી સારી ને. પછી કાલ સવારે તમે લોકો મારા ભાઈનું કે મારું નામ લ્યો કે તમારા ભાઈએ મારી બેનને, એ પછી કાંઈ આગળ વાત વધે ને પછી તમે અમારું નામ દો ને એ વસ્તુ ખોટી. એટલે પહેલાં તમને સાવચેત કરી દેવા સારા. કોઈ નામ નહીં દે તમારું, બસ બીજું કઈ સાંભળવું જ તમારે? તો મારે કાંઈ નથી સાંભળવું. અને હું તો કહી દઉં છું કે સ્વીટીને કહેજો થોડી મર્યાદામાં રહે, પછી ઘરેથી પાછું અમે જવા માટે કહીએ એવું ન થાય. આ તમે છે ને હરખી રીતે રહેજો ને, તમે મર્યાદામાં રહેજો. આ ચીજા બનાવી એમ, આ તમે છે ને મર્યાદામાં રહેજો, કે એવું ન થાય કે બિચારી ઈ કંટાળીને વહી જાય. વાહ, તો જીજો થાવ, મસ્તી કર લો માર હાળી યારે. હું થાતી હોય એટલી જ કરું હો. એટલે બોલો માપે મેળે રહેજો એમ. તું મારી યાર હરખી રીતે વાત કર્યા કરજે, તો હું એની યાર બહુ મસ્તી નહીં કરું. હું તો તમારી યાર હરખી રીતે જ વાત કરું છું. હા બસ એમ. હા મને છે ને 5 વાર દીમાં પૂછ્યા જ કરવાનું, કાંઈ ખાવું પીવું છે, બધું બરાબર, કેમ કેમ નહીં, ખબર અંતર લીધા કરીશ ને એટલે મને આમ જો આનંદ જ રહેશે. અને હા, ખાસ કરીને મારા બાની વાત કરી દઉં કે જેટલું ધ્યાન તું મારું રાખે જ ને એટલું ધ્યાન જ મારા બાનું તું રાખે ને એટલે બધું આવી ગયું. પછી મારે કાંઈ નથી જોતું તારી પાસે, તારી પાસેથી પછી મારે કાંઈ નથી જોતું, બધું આવી ગયું, બધા સુખ આવી ગયા મારી પાસે. હા, હું દિવસમાં 5 નહીં ને તમને 10 વાર પૂછીશ તમારે કંઈ ખાવું છે કે નહીં, પણ બદલામાં તમારે ના પાડવાની. હા હવે ના પાડ દઈશ, પણ મેં કીધું એમ બાને પૂછવાનું તે ને ખાવા આપવાનું તે. એટલે તું સાચવે. તમે આવો છો બાજુમાં? ના, ના. બાજુમાં તમે આવો છો, મારે બાને ધ્યાન રાખવું ના પડે ના, આવવાનું. પણ હવે ત્યાં સુધી ક્યાં વાત પોગાડે છે? બહાર બાજુ આડોશી પડોશી કોઈ કહેતું છે એવું? હા તો તમે વાત એવી કરી નાખી ને કે બાનું ધ્યાન રાખવાનું એમ. ના ના, બાજુમાંથી આવે છે ને ધ્યાન રાખવા. તું રાખે જ જો, એ વાત જ નથી કરતો. આ તો તારી બેન આવીને તમે બંને ગપ્પા મારવા બેસી જાઓ અને ભૂલમાં ભૂલાઈ જાય કે બાનું ધ્યાન રાખવાનું છે, બાનો સમય થયો છે, જમવા કરવાનો આ તે, તો તમે પાછા એમાં ભૂલ પડી ગઈ હોય તો. એટલે ખાલી હું તને કહું છું, બાકી કાંઈ નહીં. બાકી હું તને ફરિયાદ કરું કોઈ દિવસ? મને ખબર જ છે તું બાનું એટલું ધ્યાન રાખે ને વાત જવા દે. અને હું ખરેખર તો ભાગ્યશાળી છું કે તને ખબર હોવા છતાંય તે કે મારા બાની આવી હાલત છે અને તેમ છતાંય તું આટલું ધ્યાન રાખે છે. તું મને ક્યારેય ફરિયાદ નથી કરતી કે તમારા બા આમ કરે છે તેમ કરે છે. બાકી મને ખબર છે એમનો સ્વભાવ, નાના બાળક જેવું કરે,
જિદ્દી છે, અમુક વાતમાં ન સમજે, પણ તું બધું હેન્ડલ કરી લે છે એકલા હાથે. તે ક્યારેય મને નથી કીધું કે તમે કામ પરથી ઘરે વહી આવો તો બા મારાથી નથી સચવાતા. ક્યાંથી કહું? કારણ કે અત્યાર સુધી મને ખબર જ નહોતી ને. ઘણી બધી વાતો તો હવે જાણવા મળી મને. એટલે કે તમે કીધું એમ કે હું આ બધું કરું છું તો મારે એમ ધ્યાન રાખવું જોઈએ બાનું એમ. હા દામિની, હા હું શું કહેતો હતો કે સ્વીટી એકલી આવી એના કરતાં તારા બાપુજી પણ હારવાર વહી આવ્યો હોત તો. બાપુજીની તમને ખબર છે ને, એમને શહેરમાં ન ગમે, એ ગામડે બરોબર છે. હા પણ આ તો શું છે કે એકલા ત્યાં રહ્યા છે, એ બાને થોડા દિવસ એ પણ અહીંયા રોકાત અને તને પણ મળી લેત. હવે એમની યારે વાત કરી હોય છે ને તો બીજા 10 જણાને ગામમાં ફોન કરવા પડશે, ત્યારે તો એમની યારે વાત થાય. તો શું, એક તો તમારે વાતચીત પણ ન થાય અને ખબર અંતર પર પૂછવું હોય ને તો મહિના દિવસની ટપાલ જેવું કામકાજ થઈ જાય. કીધું તું અમે એમને કે ફોન લઈ દે તમે રાખો, પણ ના પાડે છે કે મારો ફોન નથી જોતો, મારે શું કરવો, ફોન નથી લેતા. પણ એમાં એમનો વાંક નથી, એમને ફાવતું નથી. ફોન વાગે ને તો ઉપડે નહીં અને ભૂલમાં ઉપાડવા જાય તો કપાઈ જાય. આ બટન ભૂલી જાય ને એ પ્રોબ્લેમ ઈ જ થાય છે, એટલે જ તેને બાકી સાચી તો વાત. ક્યાં ઉપાધિ છે. પણ કાંઈ નહીં, તમે જરાય ઉપાધિ ન કરો, મારી બેન આવી છે ને એટલે હવે બધું બરાબર થઈ જાય. હા સ્વીટી આવી એટલે ભલે તે લીરાત થઈ ગઈ છે, બધું બરાબર થઈ જાય. તમને એની નિરાશ થઈ ગઈ. હાળી છે મારી, કેમ હાળી આવી તો મારે ખુશ તો થવું પડે ને. માફે મેળો તમારે કઈ ખાવું છે? ના ના હા, એમ ના પાડતા રહેજો. હા ન પાડતા હો, નહીં તો પછી હું નહીં પૂછું. ઓહ ક્યાં બોલતી તું. ક્યાં મેં બોલી? અરે યાર કાંઈ નહીં. લે કાં આટલો હરખાય છે આમ? ક્યાં રખાવ છું? આંખોમાં તકમરિયા બોલે જ તારા તો. શું થયું? તક તક બહુ થાય છે. લે હાલ, એટેક બેટેક ન થયો ને તો ધક ધક થતું હોય તો હૃદય વધારે ફાટવાનું. તું જોજે હો, દોડીને આવ્યો. નહીં, હું હાલીને આવ્યો તો એ જે આમ જ છે, એ જે હાલત જ્યારથી આ થયું છે ને ત્યારથી. શું થયું છે? ભટકારી ના પાડી તને મારી ગાડી નહીં લઈ જતો તો હું કામ લઈ ગયો તું? અરે ગાડી ભટકારીને કોણ ખુશ થતું હશે? ગાડી નહીં. તો હા તો કઈ બોલતું નથી પાછું તો આના હરક. પેલા તને તારું આ 32 બતાવવાનું બંધ કે ક્યારનું. હું કેવું હવે? જે કેવું એ જલ્દી કે તો મને ખબર પડે. ભૈયા છોકરી છોકરી? કઈ છોકરી? છોકરીના ચક્કરમાં પેટો લાગે છે. તમે એને સારી રીતે ઓળખો છો. બહુ સારી છે, મને તો બહુ ગમે છે. એને હું ગમું છું. અરે હા મુજો, આપણને કોઈ ગમે ને એનો મતલબ એવો નહીં સમજી લેવાનો કે ઈ આપણને તે પસંદ કરશે. એણે જ પેલા કીધું. કોના એવા ભાગ ફૂટલા, કોના એવા ભાગ ફૂટલા. લે રાયડું નહીં નાખતા હો. ભાઈ હું રાઈડ હું કામ નાખું, પણ તું હરખ તારો હરખ જોઈને મને આનંદ થવા માંડ્યો છે કે આટલો ખુશ તો મેં તને જિંદગીમાં નથી જોયો. વાહ, હજી એકવાર કે તું પાછો ભાઈઓ જાવ. તમારી હાલ તારી હા. એક આગળી નાખી હોય ને કાનફળીમાં. અરે બોલવા આના. તારી ભાભી સાંભળી જાય તો. આના આમ બસ એણે મને કીધું એ મને પ્રેમ કરે છે. સવારનો વિચારતો હતો કાંઈક તો લોચો છે જ ત્યાં. લોચો બહાર નીકળ્યો. હા એટલે જ આવીએ છીએ અહીંયા. લોસો નથી, ઓરિજિનલ નાયલોન ખમણ છે. અને પાછું આમાં ખાવાની વસ્તુ દેખાય. તું પેલા મને એ કે મારી હાળીએ તારી હારે વાતચીત કરી, એને તને કીધું? શું કીધું? હરખવાનું બંધ કરીને કરવા પાટું મારી જોઉં તને. એણે મને લગ્નનું કીધું કે તમે મને ગમો છો, તમે જ્યારથી ને આ લગ્નમાં આવ્યા હતા ને ત્યારથી હું તમને પ્રેમ કરું. તને ના પાડતો હતો હું મારા લગ્નમાં ઈ તું બીજી ભાતના લુગડા પહેરમાં, ચોણાનો મેળ નહોતો
અને કુર્તાનો મેળ નહોતો. એક આમ જાતું હતું એક આમ જાતું હતું. તમે જ લઈ આવ્યા તમારી હાથ. વાહ, બધું નામ મારું જ ચડાવવાનું. તને માપ દેતા નહોતું આવડ્યું. દરજીને કીધું હોય છે કંઈક અલગ સીવજે તો ઓલા અલગ સીવાય. મેં કીધું હું વરાજન પાય છું તો થોડુંક અલગ સીવજો એટલું કીધું ખાલી. હવે મારી હાળીએ તને પસંદ કરી લીધો લગ્નમાં જોયો ત્યારથી, હા અને એ હવે પાછી વાત કરે છે. તારું પૂછ્યું જ તું એને મને હે કે ક્યાં છે, પૂછે જ લે. તો ટંટના ટન તારા. હા ટન તારા. પાપી બોલાવી વાત કરો. એ એની બેન થાય ને તો એ બંને બહેનો સમજી લેશે. આપણે શું વાત કરવાની. અને હવે નો બોલતો, દરવાજો ખગડ્યો છે. એમ કદાચ તારી મારા લગ્ન થઈ જાય તો આ ભાગ આમાંથી પડે એવું કઈ છે? ના ના એવું કાંઈ નથી. તો બોલાવો ને કયો. એમ તો સારું જ કહેવાય કે બંને બહેનો જો આ ઘરમાં આવે તો આપણા બંને વચ્ચે સંપ રહે અને આમે મમ્મીનું ધ્યાન રહે. તો મેઇન મુદ્દાની વાત એ હતી કે હવે પછીના કામમાં તારે ધ્યાન આપવું પડશે અને તું છે ને વધારે મહેનત કરજે, બરાબર? એ વસ્તુમાં, કારણ કે વસ્તુ જો હાથમાંથી જતી રહે ને એકવાર. કોઈ દિન રાત તમે બી કામની વાત કરો છો એ આ અશોક, હું કરે છે આ એનો હરખ જોયો તે કોઈ આલે દી? આપું ઢાંકી દે. ના ના, તેનો હરખ જોયો છે કોઈ દી? હા જો અશોક, એને સામે જ તને કીધું તું. ઓર માર બાપ આમને હું છું કેમ ના પણ પાડી દી કે અત્યારે છે ને નવા દિવસો છે આ સ્પ્રે છાટીને નો જાવ બા આ વળગું લાગે જ કઈ વળગ્યું નથી. વળગી છે, વળગ્યું નથી પણ વળગી છે. એ તમને ખબર છે એ ભગવાન હવે કોકને બોલાવા કાઢવું તો પડશે ને. બોલાવવાની જરૂર નથી, તારે જ નક્કી કરવાનું જ બધું. મારે નક્કી કરવાનું. મને આ બધું જોતા નથી આવડતું. લે પણ એની જોઈને મને હરખ થાય લાગે. મારા ભાઈને હરખ તો વધારે કેટલો હરખ છો મને. પકડા રહ્યો શું વાત છે બોલો ને પણ હવે જીકી દઉં? હે જીકી દઉં? હા તો સાંભળ, મેં તને કીધું તું ને એવું જ થયું. એવું તારી બેને આને સામેથી લગ્ન માટે પૂછ્યું. કઈ કામ છે બીજું તમારે મારી બેન મેં આમને પૂછ્યું એમ માના આમ કોઈ દી ખોટા ન ખાય. બા બાને હું કામ છે? એને ક્યાં કઈ માના આમ ખાધા ને જોતી હતી જીવે છે કે કોઈ દી ખોટા ન ખાય. મેં કીધું ને, સ્વીટીએ આને મળીને અશોકને કીધું કે લગ્નમાં જ્યારે તું આવ્યો ને ત્યારે તે જે કપડાં પહેર્યા હતા ને ત્યારથી તું મને ગમી ગયો છો અને મારે વાત કરવી ને પછી રહી જતી હતી. આ વખતે મારથી નહીં રહેવાય. પટેલમાંથી ઓલો પ્રે લેવો છો. હા ભાઈ, હા હવે તો એણે સામેથી અશોકને કીધું. અશોક એને ચાળા નથી કર્યા. અશોક તે કાંઈ નથી કર્યું ને? મને બસ હે બસ ફરી ગઈ એડ વાત જામી ગયું તો પતી ગયું, પતી. હવે કાંઈ નહીં થાય એમાં. તમારું કે તારા બાપાનું કાંઈ કોઈ નહીં હાલે, કારણ કે હવે છે ને બેયના મન ને દિલ બેય મળી ગયું છે. એટલે હવે એને કોઈ આમ ગમે એમ ખેવાનું તો તૂટે નહીં. હવે હું કાઈ નહીં બોલું. એને વાંધો ન હોય ને તો અમને વાંધો નથી. દાંત કાઢતા કયો ને. હા તો બસ ઠીક છે. એને વાંધો ન હોય ને તો અમને વાંધો નથી. તો વગાડો પપુડી, અલા શરણાઈ. હાય હાય અશોક, હરખા થોડોક તાઈને ઊભો થઈને વહી ગયો મારો ભાઈ. શીખો કઈક શીખો. લગ્નનું નામ પણ કેટલા હરખા છે ને તમે એક હતા તમારા મોતિયા મરી ગયા. એની જેવું મને ન ભાવે ને હરખાતા, પણ ખરેખર હોય યાર, આનંદ થઈ ગયો. સ્વીટી, હા શું કહું ને, તો આજ મારે તને દિલની વાત કરવી છે. હજી હવે છે દિલની વાત? એ તો આપણે તે દિવસ મળ્યા ને ત્યારે જ તે દિલની બધી વાત કરી નાખી હતી. હવે તો જો લગન થઈ ગયા આપણા બેયના. હા પણ હકીકતમાં હો, મારા જેટલો સુખી માણસ આ દુનિયામાં કોઈ નહીં હોય. કેમ એમ? અરે કેમ એમ એટલે તારા જેવી પત્ની મને મળી છે, હે, જે મને બહુ પ્રેમ કરે છે. ખરેખર પ્રેમ કર્યો એટલે તો લગ્ન કર્યા. પણ મને એક વાત ન સમજાય, તમે આપણા બંનેની વાત ઘરે કરી ક્યારે દીધી? એ મને ન ખબર પડી. પેલા આદિભાઈને કરી હતી, મારી બેનને ક્યારે કરી? પછી એને આવ્યા ને પછી એને વાત કરી. હે, તરત માની ગયા હતા કા? તો એ મારે શું કેવું, મને તો બહુ શરમ આવતી. તું તો આમ કરીને આમ થઈ ગયો તો. કેમ કરીને કેમ આમ થઈ ગયા હતા?
એમ કરતી વખતે શરમ ન આવી? ત્યારે શરમ આવતી હતી. પણ તે તું સામેથી આવીને આમ મને પછી એમ ચૂક નહીં. એ બધી વાતો નથી કરી ને પાછી. હે? હવે તો કોઈ દી આવું જ નહીં જો સામેથી. પણ આવી બધી વાત મારી બેનની સામે થોડી કરાતી હશે, શરમ ન આવે? ઈ વાતું કરી હોય પણ હવે આ વાતું કઈ ન થાય. થઈ જાય તમારાથી, રહેવા દ્યો. મારી વાત સાંભળ 3 વાર બધ ફરી હતી એમ ખાલી કીધું તું. હાય હાય, તમે એવું કહી દીધું? એમાં હું થઈ ગયું લે. હવે તું મારી ઘરવાળી છો, હવે હું શરમાવાનું હોય અને સાંભળવું હોય ઈ ભલે સાંભળે. શરમ કરો થોડીક, તમને શરમ ન હોય, અમને તો શરમ હોય ને. શરમ પ્રેમ કર્યો હોય પછી શરમ હું ને? હવે તો આપણે લગ્ન થઈ ગયા છે, ન કરે શરમ રાખવાની હોય. હે પણ તને અહીં મજા આવે છે ને? અહીંયા મારી બેન છે, તમારી બેન જોડે મને મજા ન આવે? હા, અને એક બીજી વાત કરું, આ મારું બાનું ધ્યાન રાખજે હો. તમારા બાનું ધ્યાન રાખવા માટે તો સ્પેશિયલ મેં લગ્ન કર્યા છે. હું વાત કરશું. હા, મારી બેન બિચારી એકલે કેટલું પહોંચી રહે હે. આ હું હોય તો સથવારો મળે ને, તમારા બાનું તો છે ને પૂરેપૂરું ધ્યાન રાખીશું. ખરેખર મને આજ બહુ ગર્વ થાય છે કે તું મારા જીવનમાં આવી. જો હા, તમારા જીવનમાં આવી પછી કોઈ દી છોડતા નહીં હો, નહીંતર મજા નહીં આવે. અરે હું થોડો છોડું, તું કહેતી હોય તો આખી જિંદગી હમણાં બેઠો રહો હમણાં. સાધુ બનીને તો મારે આખી જિંદગી આમ નામ નથી બેહું, ને કે તમારી બાનું ધ્યાન કોણ રાખશે? હા, એ વાત છોડી દીધો હાથ તરત હે ને. એટલે એમ પકડેલો જ છે, તું મારા દિલમાં છો એટલે વાત પૂરી ને. હે ખાલી દિલમાં જ તે, દિમાગમાં નહીં. દિલ દિમાગ મગજ ઈ બધાય બધે. જો તમે બોલવામાં રીત રાખજો. આ તમારું ફડફડિયું ખાતું છે, તમે ગમે તે બોલી જાઓ. ગમે તે ક્યાં બોલ્યો લે. હું શું કહું તમને સાંભળો ને, એક વાત કહું. હો હા, લગન આપણા કેટલા જલ્દી માં થયા છો ને. આવી જ તે અમારી પાસે બંગડી સોનાની છે, મને ઓલો જાડો કડલો કરાવી દ્યો ને. કરાઈ દે હું એમાં હું ને ક્યારે? મહિના 2 મહિના. 2 મહિના ને આટલું બધું? બસ મારી માટે આટલું ન કરો. આ લગન પેલા તો કેવું કહેતા, ચાંદ તારા તોડી દઉં ને આમ તોડી દઉં તેમ તોડી દઉં. હવે તો જો 10 દીમાં કરાઈ દે તો. ખાલી 10 દીમાં? હા, એમાં હું થઈ ગયું. કેટલા સારા પતિ દેવ. એક વાત કહું, તું આયા આવી ને તો મને ઓલો યાદ આવી ગયું. તું નહોતી પહેલી વાર આવી. આખા ગામ ને પછી તો પેલા આ નો કેતા કે હવે આવી રીતના આવી. મારા બધાય દોસ્તારને ઈ વાત કરીશ. હાય હા, તો ઈ એની વહુને વાત કરે, પછી હામાં અહીં શેરીમાં નીકળે ને તો ઈ ખાલી આમ કરે, અશોકભાઈ. એટલે મારે હવે બાર કોઈને મોઢું બતાવવા જેવું ઈ નો રહ્યું, એમ કયો ને. પણ તને કોઈ કાંઈ નહીં કે? હું નહીં કે, શરમ તો આવે જ ને. કેમ આવું નતું કરવાનું તમારે યાર? હવે ધ્યાન રાખી. હવે હું ધ્યાન રાખે, હવે લગ્ન થઈ ગયા. હવે એને કહી દેજો બધા અશોકભાઈ આમ ન કરે, બરાબર છે? વાંધો તમે એવી બધી હું ઓલી થઈ કહી દીધું તમે. મને કોને ખબર, આમ હરખ જ એટલો હતો, આમ ઉબળકો આવતો એટલે બધું કહી દીધું. બધું કાંઈ વાંધો નહીં. હવે જો તમને છે ને કોઈ દિવસ કઈ કહું નહીં, કાંઈ નહીં, જોઈ લો. નહીં, તારી સિવાય મારું આ દુનિયામાં કોણ છે એ કે? તમારા મમ્મી નથી? એટલે એ છે પણ એણે તો મને જન્મ આપ્યો છે, મારી માં છે, પણ જીવન સાથીમાં કોણ છે? તું જ છે ને. એ તો છે જ તે. તો પછી પણ તમારી માં કરવાનું થોડુંક ઓછું કરી નાખો. જો હું શું કહું તમને, બહુ છે ને માનો પછી મોહ ન રખાય. એવું હોય? માં કરો ને નકરું, પછી એને શું થાય? એક તો એની હાલત આવી, અને ઉપરમાં તમે આવી રીતના દયા દર્શાવો તો એને એની હાલત ઉપર એમ ન થાય મારા છોકરાઓ બિચારા. એ વાત છે પણ મને કડક રહેવાનું, શું કરવાનું? થોડુંક કડક રહેતા શીખી જાઓ, બરાબર? તમે તે આમ જો તમારી મમ્મી આમે કડક રહેશો ને તમે, એટલે ઓટોમેટિક એને એમ થાય નહીં હાલો હું હાચી થઈ જાઉં, હું હાચી થઈ જાઉં, એમ થઈ જાય. એકવાર ખાલી ટ્રાય કરો, એકવાર. આમ નહીં. હું તું કે એમ રહી એ હારા થઈ જતા હોય તો બીજું હું. આપણે જો હું ઈરાદો હોય અશોક કે એને હારા કરવાથી મતલબ હોય, બરાબર? આપણે બીજો તો કોઈ ઈરાદો નથી. એટલે એની સામે છે ને તમારે બા પ્રેમથી નહીં, થોડું કડકાઈથી હોય, બા આમ કરી નાખો એટલે જો એ તરત ન કરે કહેજો. અરે લે, હા એક છે ને જ્યાં સાયકો હોય ને, સાયકો, એની એક થેરાપી છે. આ થેરાપી ડોક્ટર હોય ને, ડોક્ટર તમારે જોવાનું ગમે તે જગ્યાએ જાઓ ને, મેન્ટલ પેશન્ટ હોય ને અમુકને તો બાંધીને રાખે. શું કામ? કેમ કે સીધા હાલે. હા, આપણે બાંધતા તો નથી. તમે કયો તો હું ને મારી બેન બે ટ્રાય કરી જોઈએ, જો બા સીધા થતા હોય તો ટ્રાય કરો ને. બાંધવા હું આમ મતલબ માં તમારે જો
આમ તાણેથી દારો દેવો હોય ને તોય સ્વીટ પછી સારું થઈ તમને જાય. ખરાબ નહીં લાગે ને? ઓકે, કાંઈ નહીં. હવે આપણે સૂઈ જઈએ. એક દીદી હોય ને એ તો આખા ગામમાં ભવાડો કરીને બેઠા છો ને. હે ભગવાન. હા આદિભાઈ, મારે તમને એક વાત કરવી છે. પેલા હરખા એ વાત નથી, આ બીજી વાત છે. તો હું એમ કહું છું કે આમ ગાંડા માણા હોય એને આમ બાંધી દેવી ને માર મારવી તો હાજુ થઈ જાય. કેવી વાત કરે તું? આ બધી વાત કરવાની કેમ અત્યારે તને આ બધું સૂઝ્યું? તમને પૂછું શું, જવાબ આપો ને. અરે ભાઈ, ડૉક્ટર પણ આવું નથી કહેતા. હા, બની શકે કે તમારી યાદશક્તિ પડ્યા હોય ને માથામાં વાગ્યું હોય ને ગઈ હોય તો કદાચ યાદશક્તિ પાછી આવી શકે, એવો ઝટકો લાગે તો. બાકી ગાંડા માણસને શું વિચારે તું? ક્યાં અટવાનો છે? લગ્ન પછી આ તું બદલાતો ફરે છે, હા? અને હમણાં કામકાજમાં બહુ ધ્યાન આપે છે તું તો. હા પણ મને આ વાત છે ને સ્વીટીએ કરી. સવારે બેડમાં હતા ને અમે ત્યારે એ કે બાને સારું થઈ જાય પણ એને બાંધવા પડે ને. બાંધવા પડે એટલે? હા એ કે બાંધવાના, એવું લાગે તો મારવાના હોતે, તાણીથી કહેવાનું એને ખીજાવાનું. એણે મને એમ કીધું હતું. અને પછી જ્યારે હું ઘરે આવ્યો ને ટિફિન લેવા ત્યારે બાને ગળે છે ને બાંધ્યા હતા તો તે કઈ કીધું ને? અરે હું શરમ આવી જોઈએ તને તો. કોણ બાંધતું હશે એમને? સ્વીટી આવું કેવી રીતના કહી શકે? એને પણ એટલી ખબર નથી પડતી? મારા ભાભી હોતી હતા, એણે તને ખબર છે ને બાની હાલત? બા કોઈ દિવસ કોઈના ઉપર હાથ ઉપાડે છે, કોઈને હેરાન કરે છે? એવું ક્યારે કર્યું છે ને? તો પછી તો આ સ્વીટીએ કેમ આમ કીધું ને? અરે એ લોકો તો કે તને તો એટલી ખબર પડવી જોઈએ ને. અને સ્વીટીએ બાને બાંધ્યા હતા, કઈ જગ્યાએ બાંધ્યા હતા? સોફે જ. હા અને મારા ભાભી હોતી હતા એમ તો કહું છું, એણે ગળા ટૂંકો દીધેલો હતો. હું આવ્યો ને ત્યારે ખોલી નાખ્યો હતો. આવું બની જ ન શકે. તારી ભાભી ત્યાં હાજર હોય ને તો આવું કોઈ દિવસ ના બને. ના, ના. કદાચ સ્વીટીનું વિશ્વાસ ના કરું પણ તારી ભાભી ઉપર તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ કોઈ દિવસ બા સાથે આવું વર્તન જ ના કરે. હા ના હા, હવે વાત પૂરી ને. ઈ કે હારા થઈ જાય એમ કે છે, હવે ભગવાન જાણે શું થતું હોય. સમજાતું નથી કે વધારે ભણ્યો નથી, નકર તો મને બધી ખબર. હા બસ હવે હે બસ શાંતિ રાખીશ, તું વિચારવા દઈશ. તમારે વિચારવું પડશે. એ લોકો એમ કહે છે કે હારા થઈ જાય. કેવી રીતના હારા થાય? કોણે શીખવાડ્યું એમને? તારે પૂછાય તો ખરા ને કે તું કઈ ભણીને આવી છો? એણે કાંક થેરાપી કાંક એવું કાંક કીધું એવું. ઈ કે એમાં આવે છે. તો ખબર નહીં, હે જાણવું પડશે. લાંબો ગીરો હજરી ગમતો હતો એટલે પાછો ચાલ. તો પછી બા જો આવી રીતે હારા થઈ જતા હોય ને તો આપણે ક્યારેય મારશું એને. તને કે મને કઈ ખબર નથી પડતી એમાં, એટલે તું રહેવા દે. તમે તો પણ કેટલું મારવું, કેમ મારવું, ભાન પડે જ તને? વધારે વાગી ગયું તો બા ઊભા જ નહીં થાય. બાને હાજા કરવાના છે, ટાળી નથી દેવાના. મારે છે ને ડૉક્ટરને પૂછવું પડશે. હા, બાની દવા ચાલુ છે ને એ લોકોને, કે આવી કોઈ થેરાપી આવે જેનાથી મતલબમાં બાને ટોર્ચરિંગ કરીએ કે હેરાન કરીએ તો એ સાજા થઈ શકે. થઈ શકે એમ જ કહે, કારણ કે આ સ્વીટીના શબ્દો છે ને સ્વીટી કે ને એ હાસું જ હોય. ના, એટલું બધું પણ વિશ્વાસ આંધળો. લગ્ન થયાનો મતલબ એ નથી કે સ્વીટી કે એ બધું સાચું જ હોય. એટલે આપણે છે ને એટલું બધું ત્યાં વિશ્વાસમાં અંદર નથી ઉતરી જવાનું. અને સ્વીટી કે એટલે સાચું છે. ટુડી ખબર ને હાઈશ બીવડાઈ દીધે તો શું છે? અરે બીવડાઈ તો કે દીધી હતી. અશોકભાઈ વચ્ચે ક્યાંથી આવી ગયા? ટિફિન ભૂલી ગયા તો કેતા ટિફિન લેવા આવ્યા. બુદ્ધિ વગરની છો ટિફિન પહેલા ના આપી દે. આજે તો વારો પડી જાય ને આપણા બેન.
હવે છે ને શોર્ટમાં કામ બતાવ્યો આપણે. તું કાંઈ નો કહેતી બેન ને તારી બહુ વાત માની લીધી. આ તારી વાત માનીને મને લાગે છે કે એક દિવસ આપણો બેનો ભાંડો ફૂટી જશે. મેં ખુદ હે ને, આજે રાત પહેલા જ આપણે આપણું કામ તમામ કરી દઈએ. લાંબી વાત મારે નથી ખેંચવાની થતી. મારે નથી કહેશું પણ ક્યાં જાઉં? આ ડોશીને તો કઈ અસર જ નથી થતો. તું તો કહેતી હતી ને કે નાટક કરે છે આપણે એને આવી રીતે મારીશું. તું એનો રંગ બતાવી દેશ. બતાવ્યો નતો? કેવું બોલતી હતી અશોકા? નો હેવડું? હે? મને મારી નાખશે, મને ગાંડા ખબર પડે એવી રીતે મને મારે છે, કામ કરે છે. હે? તો પછી ન પડે. હવે શું કહું તને? આ બે ભાઈઓ તો ખરેખર તું કહું નહીં ના પડે. આ બે ભાઈને જો ખબર પડી ગઈ ને, તો તારું અને મારું બેયનું આવી ગયું છે. કારણ કે આ દી હું જેના ઘરમાં લગ્ન કરીને આવે ને ત્યારે ચોખ્ખું કહ્યું હતું કે તું જે કહીશ ને એ બધું તને મળી રહેશે. ચાંદ તારે તોડીને લાવી દેશે પણ બધામાં તારે મારા બાનું ધ્યાન રાખવું. રાખીએ ને. એની સામે થઈ થોડી ધ્યાન રાખવાનું છે. સેવા શબ્દ અશોકે મને કીધા કે ગમે તે થાય મારી બાનું ધ્યાન રાખજો. તો રાખીએ ને. એવું ધ્યાન રાખીએ ને કે ડોહી હવે તો ઉકેલ છે. એ રીતનું ધ્યાન રાખવું. અને એ અંબાલાની નથી. હું કામ નહીં? ઉકેલ જે હોય એને ભગવાન પાસે નથી પહોંચાડવાની, એની પાસે સાચું બોલાવડાવવાનું છે. શું બેન? હવે મારી વાત સાંભળ. આટલા દિવસથી આ બધું કરતા મને એક અંદાજો તો આવી ગયો કે આ ડોહી છે ને કોઈ વાત હાચું મોઢામાંથી બોલશે ને. હું કામ ખબર? શું કાંઈ એના છોકરાની રૂપ જોઈએ છે. એનો છોકરો આવ્યો એટલી સીધી થઈ ગઈ તો જોયું? હે? એટલે હવે એક જ રસ્તો રહ્યો કે આને મતલબ કે જળમૂળમાંથી કાઢી નાખવી પડશે. સમજી ગઈ? એની માટે એક આઈડિયા છે મારી પાસે. સમજી? હા, ઉંદર મારવાની દવા. આવું બધું હાથે લઈને રખડે. બેન, આપણા ઘરમાં ખબર છે ઉંદરડા થઈ ગયા હતા વચ્ચે, ત્યારે હું લાવી પણ હાચવીને રાખી હતી કેમ કે મને ખબર હતી આની એક દિવસ તો જરૂર પડશે જ. તો હવે જો ભાઈ તું શ્યોર હોય તો જો, પછી ત્યાં આને ભાંડો ફોડો હોય તો નહીં. પણ જો એને અચાનક કંઈક થઈ જશે ડોશીને તો આ બે ભાઈઓ ખબર નહીં પડી છે. એ આવે ને એની પહેલા તો આપણે ઈ કામ કરવાનું છે. અચાનક થઈ જશે એમને ઉકેલવાની જ છે ને. સીધી ઉપર રામ રામ સત્ય. બુદ્ધિ વગરની એના રામ રામ સત્ય થઈ જશે તોય બે ભાઈને ખબર તો પડશે ને. જવાબ શું દઈશું? વાદે ને કેશું કે અમે બે ગયા હતા માર્કેટે, બરાબર છે? અને માર્કેટ થયા હતા તો બારી આ હાલત હતી. અચાનક શું થઈ ગયું અમને તો ખબર જ નથી. આપણા ઘરમાં કઈ કેમેરા થોડી મૂકેલા છે કે કોઈ ખબર પડી જશે. સાચું કે નહીં? તો સાચી છે. જો આપણું કામ એ આસાન. આપણે બે તો માર્કેટ હતા, આપણને શું ખબર? આપણે કોઈ કામ શક આવે નો મેં આડોડી છે તો ગાંડી થઈ લોકોની નજરમાં તો. હે? મસ્તી મસ્તીમાં પી ગઈ. પી ગઈ એવું નથી કહેવાનું. ઈ આવે ને એટલે મોઢું બધું સાફ કરી નાખવાનું છે. આપણે એક એક જ કેમ આવી ગયું એવું જ રાખવાનું છે. એક એક આવી ગયું. સમજાણું? હા તો કેસ તો તમ તારે એ કરી નાખી હાલે. પાણી પણ દે થોડું. બહુ ન ભરતી હો, પી ગઈ એની પાછળ. બસ બસ બસ. એટલે એટલા આમ તો થઈ રહ્યા તો બે ટીપ હોય તો અસરકારક છે. આને પછી છે ને ડોહી બીજો તો એકવાર તમે માટવી લાવી પી છો તો આમાં ભલાઈ દે આમાં કોઈ. હા હારું તો આ છે નહીં. તું નો હું ને મારી બેન બીમાં તું આટલું બધું પાણી છે મેં પીવું. ટૂથબ્રશ બહુ છે પાણી. ઠંડુ ઠંડુ ને મીઠું મીઠું છે. આવી રીતના નો પીવાય. લા બા એ પાણી રેવા દો ને, અમે જો તમારા માટે શરબત લઈને આવ્યા. એ આપી દો, આપી દો. અહીંયા ઉતારી ઊભા થઈ જાઓ, ચલો. મને પાણી આપું પાણી આપું. અહીંયા બેસી જાઓ. આ સોફે બેસી જાઓ. હો ચાલો હું તમને આપું. ચલો બોલો. છે શરબત છે. બેસો. તો મીઠું મીઠું હોય. બહુ મીઠું. મીઠું મીઠું આલે, પીવો. હોય. શરબત મીઠું મીઠું હોય. ધીમે ધીમે એ બોલાય પી. શું થયું? આ ગંદી વાસ આવે છે. ના ના તમારા નાકમાં વાસ આવે છે. શરબત તો સારું જ છે. તું બેન અહીં આવી છે 2 મિનિટ. હા એમ નહીં પીવે. પાણી પીતી તી તો નતું તૂટું આવતું તું પણ એ પાણી
અહીંયા તું આ શરબત છે. જો કેટલી બુદ્ધિ છે જોઈ ને વાસ આવે છે વાસ જાને ડોહી પીવું. નહીં તું નહીં કર. નહીં પેલા તું પી મને તું પી અરે એનું કામ. તું પી આવું કરો છો હા બેસી જા હા સાઈડ આવી જા. આ, કઈ નહીં એ તો બાને શરબત પીવડાવતા શરબત છે બહુ શરબત. ગંદી વાસ આવે છે બહુ ગંદી ના ના અશોક એમાં એવું હતું ને પણ કે જબરદસ્તી કેમ આ, એ પાણી પીતા હતા તો અમે શરબત લઈને આવી એમના માટે. પણ પાણી પીતા હતા ને શરબત લઈને આપે તો તમારા બેયના શરબત ક્યાં મારે નહોતું પીવું બા માટે જ હતું. છોડો ની બધું પેલા પી લે. રેવા દે શરબત મૂકી આય લાય હવે નથી પીવું એમને તો ના મૂકી આય. ના. ગંદી વાસ આવે છે હવે તો પીવું જ પડશે હે? હા મૂક પી હાદીભાઈ શું કામ જીદ કરો છો? લ્યો શરબત પી સ્વીટીજી મેં પીવડાવું તમે રહેવા દો બા તું પહેલા પી અશોક સમજાવો ને. પણ પી લે હા એમાં હું વાંધો શરૂઆત તારાથી કારણ તમે કે કેમ આમ બોલો છો? આ તે જ તો નક્કી કર્યું છે ને કે બાને કોઈ થેરાપી આપીએ આમ હેરાન કરીએ તો એ જલ્દી સાજા થઈ જાય તો આ શરબત પણ તે એટલા માટે જ બનાવ્યું હશે ને શરબત પણ એનો એક ભાગ હોય છે લે તું પહેલા પી અશોક સ્વીટીને પા પણ અમે લોકો થોડી ગામડા છીએ નથી પીવું એને અમાર નથી. ના તું પી ના 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 ના, 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 હું તો શરબત પીધી જ નથી અરે, મારે બાધા છે પણ શરબત ભલે બાધા હોય ને કેમ ધોઈ નાખી બધી દવા ઢોળે. જો દવા જો ગંદી વાસ આવતી શરબત દવા બની ગઈ ના એટલે મારા મોઢામાંથી એવું નીકળી ગયું બાકી એવું કઈ નથી. સાચું નીકળી ગયું સ્વીટી રસોડામાં થોડું કામ છે જ. ક્યાં નીકળી જવાનું શરમ આવી જોઈએ હા તમે લોકો શું કરો છો એનું ભાન છે તમને એટલે તું અત્યાર સુધી બાનું ધ્યાન રાખતી તારી બેના ઘરમાં શું આવી તારો રંગરૂપ પણ અચ્છા હવે મને સમજાણ કે સ્વીટી આ ઘરમાં અશોક સાથે લગ્ન કરીને આવી શું કામ કે તમે બંને મળીને મારા બાને મારવા માંગો છો ને ના તો આ એવું નથી. એ જ થયું ને જીજાજી હવે તમે શાંતિ રાખો. તમારા બા છે ને કઈ ગાંડા નથી. એ ગાંડા હોવાનું નાટક કરે છે બસ કઈને હું બોલ છો તને ભાન છે અને તમે મારી આમ એટલા ઊંચા અવાજથી બોલવા મળ્યા. આ લગ્ન કરવા હતા ત્યારે તો બહુ મીઠું મીઠું બોલતા હતા. હા અમે અત્યારે હોસ્પિટલ ગયા હતા અને ત્યાંથી એમ કીધું કે ગાંડા હોય ને માર મારવાથી કોઈ હાજુ ન થઈ જાય હા તો અમે ઈ જ સાબિત કરવા માંગતા હતા કે બા ગાંડા નથી. હા બીજું કાંઈ નહીં એને બધી ખબર પડે જ છે. જો ને આ બધા નખરા કરે છે ઈ બધી ખબર પડે છે અને મારે ને આ તે બધું ખબર પડે તેને ગાંડા નો કહેવાય. જાને શરબત પાય છે કડવું કડવું એમ હવે તું નક્કી કરીશ કે એ ગાંડા છે કે નહીં વર્ષોથી અમે એમની સાથે રહીએ છીએ અને એમની માનસિક સ્થિતિ બગડતી જાય છે ક્યારેય સુધરી નથી જો એ ગાંડા જ કાઢતા હોત અને આ બધું નાટક કરતા હોત તો અમને બંનેને ક્યારેક તો ખબર પડત ને એમને બધી એમ ખબર પડે જ કે કોણ શું કરે છે શું નહીં કે એટલાય ગાંડા નથી કે તમે લોકો જેમ કહો એમ એ કર્યા કરે હા તો એને ગાંડા જ કહેવાય આપણી જેટલી બુદ્ધિ નથી એનામાં પણ સારું શું ને ખરાબ શું એમાં ફરક ખબર પડે છે એમને ને તું એમને સુધારવા માંગતી હતી. હા દવા પીવડાવીને કરવા શું માંગતી હતી તું મારી નાખવા માંગતા હતા. બેન વાહ તારી પાસે આવી આશા નહોતી તારી તો શું કરીએ આ બા નાટક કરતા હતા અમારે સાબિત કરવું હતું અને બા જ્યારે હોય ત્યારે તમારી સામે સારા થવાના નાટક કરતા હતા એટલે અમે વિચાર્યું કે જો બા મરી જશે તો શું ફેર પડશે એટલે એને મારી નાખવાનો પ્લાનિંગ બનાવ્યો હતો. ઉંદર મારવાની દવા હતી એમ. સારું કર્યું સમયસર અમે પહોંચી ગયા નહીં તો અમે અહીંયા આવત તો અમારા બા તો અહીંયા હોત જ નહીં ને. મારે છે મને મારે જો સ્વીટી તને કહી દઉં છું તને આ ઘરમાં ન ભાવતું હોય મારા બા ન ગમતા હોય ને તો તું જઈ શકે છે આ ઘરમાં તારે રહેવાની કોઈ જરૂર નથી અને તું શું તું પણ જઈ શકે આવા તારે ગાંડા પણ માણસને રાખીને શું કામ છે તમારે? જે માણસને બુદ્ધિ જ નથી, જેને રહેવાની ઢબ જ નથી આવડતી, એવા માણસની શું સેવા કરવા માટે અમને રાખ્યા છે? મારી બેનને ઈ માટે અમને અહીંયા પરણાવી દીધી, હા. નોકરાણી બનાવી દીધી તમે એને. જે સમજવું એ સમજ જો તમે ગઢા માણસની સેવા ન કરી શકતા હોય તો તમારા સાચા માણસનું પણ આ ઘરમાં શું કામ છે તમે જઈ શકો છો હા અને આમ પણ જઈ શકે છે અશોક, તમે બહુ ખોટું કરી રહ્યા છો બંને હા ખોટું પછતાશો
તમને ખબર ના હોય તો એક બીજી વાત પણ તમને કરવાની હતી, પણ આ બધું જોઈને હું એ વાત મેં કીધું પછી કર. શું બીજી વાત? એ જ મારા બાપ. હા, તમને લોકોને નડતા હતા ને, તમે એને મારવા માંગતા હતા ને, હા. તો તમારા બાપુય કોઈને નડતા હશે. વોટ? હા, હું તો એવું જ સમજુ છું. જો અમારા પપ્પા વિશે ના બોલતા, બરાબર છે? તમારા ગામડેથી જ ફોન આવ્યો હતો. હા, કોઈ રમેશ કાકા બાજુમાં રહે છે ને, રમેશ કાકા? કહેતા હતા કે તમારા બાપુએ દવા પી લીધી છે. હા? શું બોલો છો તમે? હા, હા, જો આદિ, મને એમ હતું કે ઘરે જઈને વાત કરીશ તો તમને બંને બહેનોને સાચવવી અઘરી પડશે, પણ અત્યારે કરવાની મને જરૂર નથી. બાદી, જો અત્યારે આ બધી વાતનો સમય નથી. એમ? તો હું શું કરું બોલ? બાપુ બાવ ન કરી શકે. અરે, હા. તમે મારી માને જો મારી શકતા હોય તો તમારા બાપુ ગમે તે ન કરી શકે? વિચાર કરી લ્યો કે તમે અહીંયા મારી બાને મારવા માંગતા હતા, ત્યાં તમારા બાપુ મરી ગયા છે. વોટ? હાદીભાઈ, હવે તમે લિમિટ ક્રોસ કરો છો બે આને. બાપુ, બાપુ, ના બેન, એવું કાંઈ ન હોય. આવું કર્યું ને એટલે ઈ કહે છે. હજી ખોટું લાગે છે. આપણે એને બીજું શું કહેવાય, અંતિમ વિધિ કોઈ બીજા કરી નાખશે. નહીં, હું જાઉં છું. બાપુ, બેન, જો આ વસ્તુ મજાક નીકળી ને તો સાચી મજા નહીં આવે અશોક. તો મજા તો નકર એ નહીં આવે, કારણ કે તમે જે કર્યું છે ને એ મજા આવે એવું કામ નહોતું. શરબત પીવા ગયા મને પણ પીવું છે. બાપ, તમે એ ન પીધું એ સારું કર્યું. કેમ? કઈ વાસ આવતી હતી. હા, વાસ આવતી હતી, બહુ ગંદી. એને નહીં પીધું. એને ભગવાને પીવડાવી દીધું. બંને દોડતી દોડતી ગઈ છે એના બાપુ પાસે, અને એના બાપુ હવે જીવતા નથી રે. શું થયું એ ખબર નથી. એમ થઈ ગયા. હા, એ અહીંયા તમને મારવાની કોશિશ કરતી રહી, અને ત્યાં શું કરે એવું ભરે.